કંઈક 9 થયા છે, જોઈ લ્યો. અને હું કાકા ઓફિસે આવી ગયા છીએ એની કેમેરાની. હું અહીંયા જેતપુર સ્વામિનારાયણના મંદિરે આવ્યો હતો, હું કાકા. આ નહીં બીજા કાકા આપણા. અને જારી બારી ખોલવાની છે ને જોઈ લો જેતપુરનો વ્યૂ છે. ને અહીં આખો દી જેતપુર રહેવાનું હોય, ઘણા કંઈ કામ નહોતું એવું બધું, એટલે અહીંયા વે હતા. જોઈ લ્યો આ જેતપુરનો વ્યૂ છે. આ બોસમિયા કોલેજ છે. કાકાએ દુકાન ખોલી નાખી છે હવે. ખોલો ખોલો હાલો, ગરમી થઈ છે. આ કાકાની દુકાન છે. રેળ પભેળ પડ્યું છે બધું, જોઈ લે. કાકાને હવે બી ગાંઠિયા ખાવા જઈ હતી ખોડિયારમાં. વીક લઈ ગઈ હતી, કાકા કે ગાંઠિયા ખાવા. મેં કીધું ઇડલી ખાવી, કે ગાંઠિયા ખાવા. કીધું તો હાલો ગાંઠિયા ખાવા જઈ. ખાઈ કરજો કાકા. જો ગાડી બાડી આમ પડ્યું એ બધું. ગાડી આપણી તો નીચે પડી છે, જો અહીંયા પડી. અને હવે ભૂખ લઈ ગઈ, ગાંઠિયા બાઠિયા ઝાપટી આવીને એવું કરી. સારું હાલો. અહીંયા કૂકુ આવ્યા છે હમણાં. ત્યાં જઈને તમને વિડીયો દેખાડી કઈ રીતના ભાઈ ગાંઠિયા બનાવે. ત્યાં એને ફાફડાનું મશીન છે. લોટ નાખે ને એટલે ફાફડો કંઈક તૈયાર આવે. સરદાર ચોકેથી સીધો રોડ છે અમરનગર રોડ ઉપર જોવા આવડી આ દુકાન. જો આ ખોડિયાર ગાંઠિયા વાળું ગાંઠિયા ખાવા આવી ગયા. ઉત્સવ કાકા છે અને અહીંયા જો ગાંઠિયા બને છે એવું છે બધું. રોડનો કાંઠો છે. ગાંઠિયા લઈ આવ્યા હતા, ખાવા બેસી ગઈ. ગાંઠિયા છે, સંભારો મરચા છે, ચટણી છે, ચિપ્સ છે. કુરકુરિયા લઈ આવ્યા હતા થોડાક ને 2 છાઈસ. જેઠિયો બેઠિયો ચાલુ કરીને બેસી ગયા છે ઉત્સવ કાકા. એને હાલો ગાંઠિયા ખાઈ લઈને મળી પછી. મિત્રો ગાંઠિયા બાઠિયા ખાઈ લીધા છે, જેઠિયો બેઠિયો ચાલુ છે. અને આ જો ગાંઠિયા બાઠિયા ખાઈને સાહેબ ભાઈ બેન હવે બેસું ને એવું કરીશું. અને એક જગ્યાએ ફિટિંગમાં જવાનું છે, ત્યાં જઈને વિડીયો લેવું. ઓફિસ આવી ગયા મિત્રો, એક જગ્યાએ ફિટિંગ કરવાનું ને એવું હતું ત્યાં. અને જોઈ લો આ હજી બને જ છે. અને કાકો અહીંયા જો છૂટી પડી ગયો છે કામમાં. વાઈફાઈ નાખવાનું ને એવું છે બધી. બહારનો વ્યૂ આવો છે, જેતપુરમાં જ છે આપણે. એટલે કંઈ ઉપાડી છે નહીં. ફટાફટ મન કહેતો કરાવી દો હવે. એટલો તો માન રાખો કાકાઓ, માન રાખો એટલું. હવે આ કાકો જોવો કઈનો ટોટી પડ્યો છે, કંઈક હવે ગોતે છે, ધૈડે સડ્યો છે એવું છે. એટલે એવી લસ્સી લેવા સત્તાધારમાં. હવે લસ્સી બસી પી લઈને ખાઈ લઈ અને થોડીક વાર લંબાવી પછી એક જગ્યાએ જવાનું. આ જો આ કબૂતર કેવું બેઠું એ જો. એક જગ્યાએ કાકા ભેગું જવાનું છે, ફિટિંગમાં જાય. આજ નવરા હતા, કીધું આવીને એવું કરી ફિટિંગમાં જઈ આવી અને આટા વીટા મારીને એવું કરી. બાકી તડકી બહુ છે વાત એવો તડકો છે મિત્રો. નીચેથી વિજય વાહી જો આ લસ્સી છે હતાદારની જેતપુરની પ્રખ્યાત. હવે પગથિયા સળીને હવે જાય છે. આવી ગયું આપણું આ કોલેજ છે અને એનો વ્યૂ જોવાનું. એસટી જઈ છે સરકારી. આ કાકા લાંબા થઈને પૈડા હોય. પછી પી લે ખાઈ મિત્રો. જો આપણો ગ્લાસ છે ને આ કાકા એ ઉપાડ્યું છે. હવે લસ્સી એક નંબર છે, ખાવી હોય તો આવી જઈજો. પછી કહેતાની ન ખવડાવી. બેઠ્યો અટાણ કઈ ચાલુ નથી કર્યા લસ્સી સારું. જોઈ લો કેમેરાનું કરે કાકા. જેને કેમેરા કરાવ હોય તો કહેજો, કોમેન્ટ કરી દેજો. ઘરે આવીને કહી જાય બરોબર. અને કાકા ફિટિંગમાં આવી ગયા હતા. જગદંબા નમકીન છે અહીંયા બધા. ગાંઠિયાનું ને આ ચેવડાનું, સેવનું, પાપડીનું ને એવું બધું
કારખાનું છે, ઘર તરફ જેવું છે, બહુ મોટી નથી, એક નંબર આઈટમનું છે. કાકા અહીંયા વાઈફાઈનું જો કામ ચાલુ છે અને બહાર સેટ છે અહીંના જગદુબાના, અને અહીંયા કારખાનું છે ને એવું બધું અહીંયા બહાર છે. વિડીયો આવું છે બધું. મિત્રો બપોર વસારે સુઈ ગયા હતા, મોટું મોટું ધોયું, અટાણું ઉઠા ને એવું કર્યું ને સાબા પીધી ને એવું કર્યું તા. અટાણે હવે બેઠા અહીંયા ઓફિસે, ઉત્સવ કાકા અહીંયા બેઠા છે અને હમણાં ગામમાં કંઈક ખાવા પીવા જાય ને એવું કરી. ગરમી બહુ છે મિત્રો, તડકો છે બહુ અતિશયનો. જો બહાર તો એમાં હરખું આવતો નથી નજારો ને એવું, કોમ્પ્યુટરની બંધ છે અટાણે, અહીંયા કેમેરાનું ને એવું છે, પંખોય કામ નથી કરતો અટાણે. ગામમાં જઈ થોડુંક કામ છે અને એ બતાવતા આવી અને પછી ઘર બાજુ જવું છે. આખો બેઠો છે અને એટલા 5:30 જેવું વાગ્યું છે. હવે ઘર બાજુ પછી જાઉં, 6 વાગે, 6:30 અને પછી ગામમાં થોડુંક કામ ને પતાવતા આવી ને અહીંયા આવો વ્યૂ આવે છે. હાલો હવે ગામમાં જઈ આવીને કામ પતાવતા આવી, કામ પતાવી આવીને આ જો એસટી ગાડી આવી ગઈ, નકર તો હમણાં મૂકી ગયા જોઈ લો. બધી લઈ જઈ ગયો, પછી કેતા નહીં, કીધું નહીં કેરી લીટલી પાસે ગામમાં જઈ ગઈ. ત્યાં સુધી તમે જોતા જાઓ. બધું બહુ નથી, હાઈજપ માથે આવ્યો હોય ને સવારે આવ્યો હોય ને ટ્રાફિક બહુ હોય અહીંયા. આ જો અહીંયા પોલીસ સ્ટેશન આવે છે. હા, પાછા કંઈ કહેતા નહીં, વળી એમ કે આમ ને તેમને ફોટા અમારા ગોબા ઉપાડી લેવો. ઉત્સવ કાકા જવા દે બર હતા મારી એની રીતના. હવે અહીંયા ભીગા પૂનમ બેકરી, અહીંયા થોડુંક કામકાજ ચાલુ છે ને એવું બધું છે. જેવો આવડ્યા પૂનમ બેકરી, પૂનમ પ્રોવિઝન્સ લખેલું છે એ. ચાલો મળી ગયા હતા. હમણાં યાદ આવે, હમણાં નજીક જ થાય એટલામાં ના અહીંયા હોટલ ઉત્સવ આવી ગયા. આપણા કાકાનું નામ નીકળ્યું. કાકા હોટલ આવી, શું કરવું, જવું છે? હા, ના પાડતી અગાઉ, વળી એના નામનું બિલ છે. પવન છે એટલે બહુ સંભળાતું તો નહીં હોય. ઊભા રહી ગયા હતા, ફાઈટક બંધ છે એટલે આમ, અને દવા લઈ લીધી અને કેટલા વાગ્યા 5:12 જેવું થયું, 5:15 જેવું. અને ફાઈટક બંધ છે, ત્યાં તડકો ખાવો એને કરતાં અહીંયા ન ઊભા રહી છે. અહીંયા જોવો મરચાં ને એવું પીલાય, અને સામે મરચાં ને એવું પીલાય છે. અહીંયા ઊભા ફાઈટક ખુલે એટલી વાર થોડી દેર કે બાદ ફાઇનલી ગાઈસ ફાઈટક ખુલી ગયું. બીજું કઈ નહીં, ફાઈટક જ ખુલ્લું એ જોવો. હા હા હા, ધુવાડો કરી નાખ્યું. હા સારું, હાલો જેને જેને ખાવો એ કહી દેજો. ઘૂઘરા બનાવી એક નંબર પૂરી. અને ઘૂઘરા એક્ટિવ સ્કૂલની બાજુમાં છે, RGS બ્યુટી પાર્લરની સામે. અને અમરનગર રોડ ઉપર આવી જજો જેને જેને ખાવા વીક લઈ નીકળી ગઈ છે. ઘૂઘરા ખાઈ નાખી અને ઘર ભેગા થાય અને ઓફિસ હવે ખાઈ લઈ અને ખાઈ પીને ઉપડી ઘર ભેગા થાય. હવે તડકો બહુ છે મિત્રો, આ બહુ તડકો લાગ્યો. હાલો હવે ઓફિસે જઈને મસ્ત મજાના પંખા ચાલુ કરીને ઘૂઘરા ખાઈને બેતી ના થાય ઘર બાજુ. ઓફિસે પૂગી ગયા હતા ને ઘૂઘરા ખાઈ લઈને એવું કરી. આ ગટનો હવે આ બેસી ગયો પાછો કંઈક કરવા વિડીયો. હવે હાલો સાપા બાપા પાથરે, સોરી સાપા કાઢતો તો હાલો હવે ઘૂઘરા ખાઈને મળી.
ખાવા બેસી ગયા, ખાવો હોય આવી જઈજો, ખવડાવી દેવું. આ કાકો તો ખાવાય મીંડો. હાલો હવે ખાઈને મળી થઈ ગયા મિત્રો. હવે ઘર બાજુ ફસકાવાનો વારો છે. જો આ સેવ ને એવું વેરાણું હતું થોડું. હવે હમણાં વાર નાખીને હવે જો કેબલ બેબલ હકેલે છે ને હવે જાય ઘર બાજુ. હાલો મળી ઘરે જઈ બંધ કરીને સટ બટ પાડીને જો મિત્રો અહીંયા બેઠા હતા. ભા કાકાને કંઈક હવે આ પીનું છે શેની હવે હું હોય રામ જાણે વાઈફાઈ જેની છે ને અહીંયા બેઠા હતા. હમણાં ભાઈ આવે લઈને જાય હવે પછી લઈ જાય પછી આપણે ઘર બાજુ જાય. હવે જોઈ લીધો ઘાણે ભજીયાનો પ્રોગ્રામ છે એટલે મોજુ બાપા જઈએ હવે ચોમા આકાન ગાડી લઈને. મોજુ બાપા હું કે બાકી હું હાલે પગ મટી ગયો કે હે વાંધો નહીં. જો આ પગ એને લાગી ગયો, કીક મારતો તો ને એમાંથી એને મિત્રો પગ માથે વહી ટાટી એવું છે. હવે જો સામે ઘાણા લાઈટ બરે. હાલો હવે ભજીયા ખાઈ. ભજીયાનો પ્રોગ્રામ હતો. હાર્દિક ફુવા ભજીયા બનાવીને કિશોર બાપા ભજીયા ખાઈ લે પછી મળી. મિત્રો ભજીયા ખાઈને અહીંયા ઘાણે બેસી ગયા હતા. બારા ખુરશી નાખીને અંદર ભજીયા હજી ખાઈ છે ને એવું છે બધું. ખુરશી અડી આવી ગઈ છે બાકી બેઠા ખાઈ. અને આપણે કુકરા ખાઈને આવ્યા હતા એટલે બહુ કંઈ ખાવાનું આવેલું નહીં તોય ખાઈ લીધા 300-400 ગ્રામ એટલા તો જોઈને પછી કાકા હવે તમે થાવ હવે લડી ગયો. જો આ બારા બેસી ગયા છે ખુરશી બુરશી નાખીને. હમણાં ઠામ ઉટકવા પડશે એટલે હાથ મારશે. જો ગાડી ઉપર જઈ રામ પ્યારી લઈને. હવે આમાં અંધારામાં બહુ નહીં દેખાય. કેવું નહીં હાયર થઈ રેલગાડી છે પાછા એમ નો દેતા જોઈ લેજો. અમે દેખાય વિજયભાઈ નું ગેરેજ. ગુલ્ફી ખાવી હતી તો હાલો ગુલ્ફી લઈ આવી. અને ગુલ્ફી અને ખાતી સોડા છે. એસિડિટી જેવું થઈ ગયું. ગુલ્ફી ખાઈ સારું ગાડીએ ખા આવે કાકા તો કે ડબલું નાખ્યું માથે એ ખાવ આમ હોય. આંત તક આવી રીતના ફેલાવાનો હોય. હાલો ગુલ્ફી ખાઈને મળી. હવે સુઈ ગઈ અને 11-11:30 જેવું વાગી ગયું છે. અને કેમેરા ચાલુ કરી દીધા છે. જોઈ બહુ નહીં દેખાય એમ કરી. અને અહીંયા વજુ બાપા સુઈ ગયા છે મોબાઈલમાં નથી. અને હવે આપણે સુઈ ગયા એટલે સવારે વહેલા ઉઠી અને દાણા કાઢવાવાળા આવે છે એટલે એને કાઢી નાખીને એવું કરી બધું. હવે જોઈ લો હાલો.